सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। तत्तदध्यं हयग्रीवश्चिद्यमाने स्वमस्तके याज्ञवल्क्यं रवेः शिष्यम् ऊचे वायसनेकम् वक्तारं ब्रह्म विद्यायाः अभीतं शक्रतोऽपि च। तत्तदध्यं हयग्रीवः आम घोड़ाना मस्तकवा दध्यं आथर्ण ऋषिए સ્વમસ્તકે છિદ્યમાને પોતાનું મસ્તક જયારે છેદાયું ત્યારે વાત કરી હતી. રવે શિષ્યમ યાજ્ઞવલ્ક્યમ વાજસ્નેયકમ ઊંચે કે સૂર્યના શિષ્ય વાજસ્નેય યાજ્ઞવલ્ક્ય છે વક્તારમ બ્રહ્મ વિદ્યા. એમનું મસ્તક જયારે છેદાયું હતું ત્યારે દધ્ય આથાણુષે કહ્યું હતું કે યાજ્ઞવલ્ક્ય જેવા છે જે ઇન્દ્રથી ભય પામતા નથી. બ્રહ્મ વિદ્યા યા વક્તારમ એ બ્રહ્મ વિદ્યાના વક્તા છે, બ્રહ્મ વિદ્યાના આચાર્ય છે. અભીતમ શક્રતોપી છે અને શક્ર એટલા ઇન્દ્રથી પણ એ ભય રહિત છે. અજાત શત્રો સંવાદે ગાર્ગેણોક્ત સ્ત્વયાપી છે. હવે શિષ્ય કહે છે ગુરુજીને કે આપે અજાત શત્રુનો ગાર્ગ સાથેના સંવાદ પણ કયો. પ્રાપ્ત વિદ્યો એ મહાદિત્યા યાજ્ઞવલ્ક્યો મહામુનિ. અને આ મહામુનિ યાજ્ઞવલ્ક્ય છે એમણે આદિત્ય પાસેથી સૂર્ય પાસેથી વિદ્યા પ્રાપ્ત કરી હતી. તો 164 શ્લોકમાં શિષ્ય કહે છે તેન કસ્મે કથમ વાપી બ્રહ્મ વિદ્યા સમર્પિતા. તો હે ભગવાન, હું ઈચ્છું છું, જાણવા ઈચ્છું છું કે એ યાજ્ઞવલ્ક્ય કસ્મય કોને, કથમ કઈ રીતે બ્રહ્મ વિદ્યા સમર્પિતા. તો યાજ્ઞવલ્ક્ય કઈ રીતે કોને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કર્યો હતો. કીદૃશી ચેતીવા બ્રહ્મન. અને વળી એ બ્રહ્મ વિદ્યા કયા પ્રકારની હતી જેનો ઉપદેશ કરવામાં આવ્યો. શ્રોતમિચ્છામિ હમ કરો. શિષ્ય કે હે ગુરુજી, આ હું શ્રવણ કરવા ઈચ્છું છું કે યાજ્ઞવલ્ક્ય કોને કઈ રીતે બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કર્યો, આ બ્રહ્મ વિદ્યા કયા પ્રકારની હતી એ ઉપદેશ સાંભળવા ઈચ્છું છું. એવું ઉક્તે સમૃષ્ટ ગુરુ શિષ્યમથાબ્રવીત. એવું ઉક્તે આ પ્રકારે જયારે ગુરુજીને શિષ્ય કહ્યું ત્યારે અતિ સમૃષ્ટ ગુરુજી ખૂબ ખુશ થઈ ગયા કે ચાલો યાજ્ઞવલ્ક્ય છે મને કહેવાનું મળશે.
ગુરુ શિષ્યમથબ્રવીત. તો ગુરુજીએ શિષ્યને કહ્યું, શૃણુ ચિત્રામ અહમ વક્ષે કથામ વેદ સમેહિતામ. વેદમાં જે કહેવામાં આવી છે એવી વિચિત્ર વિલક્ષણ કથા હું તને કહીશ. હવે પહેલા આચાર્ય આદિત્યનું વર્ણન કરે છે, જેની પાસે તે વિદ્યા પ્રાપ્ત કરી. યાજ્ઞવલ્ક્યોથ ઘોરેણ તપસા પરમેશ્વરમ આદિત્ય મંડલાવાસમ નામ રૂપ ક્રિયાત્મકમ. આદિત્ય મંડળ છે એમાં નિવાસ કરનાર જે પરમાત્મા છે, એમણે યાજ્ઞવલ્ક્યે એ પરમાત્માને અત્યંત ઘોર તપશ્ચર્યાથી એમને ખુશ કર્યા. એ કેવા છે? નામ રૂપ ક્રિયાત્મકમ. સમગ્ર જગતનું સર્જન કરનાર, પાલન કરનાર, લય કરનાર, સમગ્ર ઉપાદાન કારણ. આ જગત કેવું છે? નામ રૂપ અને ક્રિયાત્મક જગત છે. એના ઉપાદાન કારણરૂપ, નિમિત્ત કારણરૂપ જે પરમાત્મા છે, જે આદિત્ય મંડળમાં છે, એમને તપશ્ચર્યાની ઘોર તપશ્ચર્યા કરી. અને એ કેવા છે? સુવર્ણ સુદૃશમ દેવમ કોશેષુ ચ નખેષુ ચ. એ દેવ તો સુવર્ણ સમાન તેજસ્વી છે. દરેક એમ કેશેષુ ચ નખેષુ ચ. કેશ અને નખ પણ સુવર્ણ સમાન તેજસ્વી છે. એક રૂપમી સર્વત્ર હિત્વા નેત્રે વિલોહિત. માત્ર નેત્ર રાતા રંગના છે, સિવાય બાકીનું સમાન સમગ્ર જે શરીર છે એ સુવર્ણ છે, સુવર્ણ સમાન છે. અમુષ્માદ્ય પરે લોકા અર્વાંચો એ રાક્ષસાત ઈષ્ટે તેષાં સ કામાનામ અધ્યાત્મ ભેદ વર્જિત. અધ્યાત્મ પુરુષ સાથે જેનો ભેદ નથી એવા એ પરમાત્મા ઉપર નીચે જે કે લોકો છે, જે કઈ લોક અર્થાત જે જગત છે એમાં વસતા લોકોની ઈચ્છાઓ પૂરી કરે છે. અમુષ્માદ્ય પરે લોકા અર્વાંચો એ ચા યો જીવઘન ઇત્યત્ર પઠ્યતે વેદવાદિભિઃ. વેદવાદિભિઃ, વેદવાદીઓ જેને જીવઘન કહે છે. સયે તસ્માત જીવઘનાત પરાત પરમ પુરુષમ પુરુષમીક્ષતે. આમાં હિરણ્યગર્ભ કહો એને જીવઘન સમષ્ટિ સૂક્ષ્મ શરીર જે છે, ઉપહિત ચૈતન્ય કે અભિમાની ચૈતન્ય, સર્વ સૂક્ષ્મ શરીરના જે જીવો છે એમાં અભિમાન કે અહંભાવ ધરાવનાર ચૈતન્યને હિરણ્યગર્ભ કહેવામાં આવે છે. અને જીવઘન બધા જ જીવો જેની અંદર ઘન, જાણ કે બધા જ જીવો એમાં સમાયેલા છે. યસ્માદ વિનિશ્રુતા વેદાહ. જે પરમાત્માને એમના નિશ્વાસ રૂપે જાણે કે વેદો બધા પ્રગટ થયેલા છે. તો આદિત્ય અહીંયા મધુ વિદ્યાની વાત કરે છે. આપણે આગળ શ્લોક કહીએ પહેલા છાંદોગ્ય ઉપનિષદમાં તમને આ મધુ વિદ્યાની થોડી વાત કરશું. ઓમ અસૌ વા આદિત્ય દેવ મધુ. તો છાંદોગ્ય ઉપનિષદમાં કહેવામાં આવ્યું કે આદિત્ય જે છે એ દેવ મધુ, દેવોનું મધ છે. સૂર્ય શું છે? અહીં કલ્પના સુંદર કરવામાં આવી છે ઉપાસના કે ધ્યાન માટે કે સૂર્ય જે છે એ દેવતાઓનું મધ છે. તસ્ય દેવ એવ તિરશ્ચિ. આ દ્યુલોક કહો એ શું છે? તમે વિચાર કરો કે મધપૂડો છે. મધપૂડો એક વૃક્ષની ડાળ પર સામાન્ય રીતે કે પછી વાંસ પર મધપૂડો જામેલો હોય. એ વાંસ જાણે કે વાંકો હોય, મધપૂડો લટકતો હોય, એમાં મધ હોય, આ પ્રકારની માખીઓ હોય, આ પ્રકારની કલ્પના છે. આ માખીઓ અનેક પુષ્પોને રસ લાવીને એ મધપૂડામાં લાવતી હોય. તો એમાં આ જે સ્વર્ગ છે એ એક જાણે કે ત્રાસા વાંસ જેવું છે. અને અંતરિક્ષ છે એમાં એક મધપૂડો છે. અને સૂર્ય છે એ મધ છે. અને એના કિરણો છે એ માખીઓ સમાન છે. પછી હવે સૂર્યના પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર આ બધા જે કિરણો છે, તો જો આ સૂર્યના જે બધા કિરણો પૂર્વની દિશામાં નીકળે છે એ મધપૂડા જે છે ને એના છિદ્રો છે.
જાણે કે અંતરિક્ષમાંથી છિદ્રમાંથી આમ પેલા કિરણો બહાર આવતા હોય ને, તો પૂર્વ દિશામાં જ આ કિરણો છે એ અંતરિક્ષ રૂપી મધપુડામાં છિદ્ર છે. અને ત્યાં ઋગ્વેદ છે એ મધમાખીઓ છે. ઋગ્વેદના મંત્રો, તો ઋગ્વેદ છે પૂર્વ દિશા સાથે, યજુર્વેદ તો કે દક્ષિણ દિશા સાથે, સામવેદ પશ્ચિમ દિશા સાથે અને ઋગ્વેદ છે ઉત્તર દિશા સાથે સંબંધિત છે. અને તેથી આ ઋગ્વેદના મંત્રો એ મધમાખીઓ છે. પૂર્વમાં જે કિરણો નીકળે છે, હવે મધમાખીઓ જે છે એ પુષ્પમાંથી રસ લાવે. તો ઋગ્વેદમાં બતાવેલા જે બધા કર્મ છે એ બધા એ ક્રિયાઓનું ફળ, એ ક્રિયાઓ છે એ ફળ છે. યજ્ઞમાં વપરાતું સોમ વગેરે વનસ્પતિનું જળ છે એ અમૃત છે. હવે આ ઋગરૂપી મધમાખીઓ છે એ આ ઋગ્વેદને અભિતપ્ત કર્યા. એ ઋગ્માં બતાવેલી યજ્ઞ વગેરે ક્રિયાઓમાંથી યશ, શરીરનું તેજ અને બળ વધે છે. હવે આ ઋગ્વેદમાં બતાવેલા યજ્ઞ કરવાને કારણે જે યશ વગેરે થાય એ સૂર્યના પૂર્વ ભાગમાં રહેલા છે. આથી સૂર્ય લાલ રૂપ જણાય છે તે યજ્ઞના કર્મના ફળ યશ અને કાંતિ વગેરે છે. આ પ્રકારે પૂર્વ દિશા જે છે એ ઋગ્વેદ છે. એ ઋગ્વેદમાં બતાવેલા કર્મ જે છે એ બધા ફૂલ છે. અને આ મધમાખીઓ છે, મંત્રરૂપી મધમાખીઓ છે એ પુષ્પમાંથી મધ લાવીને આ મધપુડાની અંદર મૂકે છે. હવે પૂર્વ પછી દક્ષિણ આવી રીતે જવાનું, ક્લોકવાઇઝ. પૂર્વ પછી દક્ષિણ. આ દક્ષિણ દિશાની અંદર જે બધા પાછળ જે કિરણો નીકળે છે એમાં મધમાખીઓ જે યજુર્વેદ મધમાખીઓ છે. દક્ષિણ દિશા યજુર્વેદ સાથે સંકળાયેલી છે. મધપુડાની અંદર પેલા ખાના હોય ને, ખાના બધા એ જ છિદ્રો છે. એટલે મધપુડાની અંદર પેલા જે ખાના છે એ પેલા કિરણો દક્ષિણ દિશામાં છે. યજુર્વેદના યજ્ઞ મંત્રો જે છે એ મધમાખીઓ છે. યજુર્વેદની યજ્ઞ ક્રિયાઓ છે એ ફૂલ છે. વપરાતું જે સોમ વગેરે છે એ અમૃત છે. એટલે આ ક્રિયાઓમાં શું થાય છે કે જયારે કર્મ કરવામાં આવે ત્યારે મંત્રો ત્યાં આગળ ગુગવતા હોય, ગુંજરાતા હોય, તો જેવી રીતે પેલી મધમાખીઓ આમ ગણગણતી હોય ને તેમ કર્મ કરવામાં આવે ત્યારે આ બધા મંત્રો જે છે ને એ બધાનો ગણગણાટ થતો હોય છે. એટલે મંત્રોને મધમાખીઓ કહેવામાં આવે. યજ્ઞમાં, કારણ કે યજ્ઞ દરમિયાન થાય છે ને, યજ્ઞરૂપી પુષ્પમાંથી ફળરૂપી યજ્ઞનું ફળ જ આવે ને એ મધ છે. એ જઈને આ મધમાખીઓ, એટલે સૂર્ય દેવતા જે છે એ હિરણ્યગર્ભ છે એ કર્મ ફળ દાતા છે. એટલે બધા કર્મના ફળો છે એ ત્યાં જઈને ડિપોઝિટ થઈ જાય, ત્યાં જઈને સ્થાપિત થાય. આ મધમાખીઓ જે છે, ઋગ્વેદની મધમાખીઓ ઋગ્વેદના કર્મરૂપી પુષ્પમાંથી રસ લઈને એ પૂર્વ દિશામાં લાલ રંગ જે છે એ પૂર્વ દિશામાં, કારણ પૂર્વમાં જયારે ઉગે ત્યારે લાલ રંગનો હોય છે સૂર્ય, એટલે લાલ રંગ જે છે પૂર્વ દિશાનો, એમાં જઈને બધું કર્મફળ મૂકે. દક્ષિણ દિશામાં જે છે એ યજુર મંત્રો છે. અને તેથી સૂર્ય ધોળું તેજ દેખાય છે, સફેદ થઈ જાય સૂર્ય, એ એનો રસ છે. દક્ષિણ પૂર્વમાં લાલ રસ છે, દક્ષિણમાં સફેદ રસ છે. યજુર્વેદ રૂપી એની માખીઓ છે. પશ્ચિમ દિશામાં મધપુડાની પશ્ચિમ બાજુમાંથી જે કિરણો નીકળે એ બધા ત્યાંના છિદ્રો છે, પેલા એના ખાના. સાવેદ ઋચાઓ છે ને એ મધમાખીઓ છે. સામવેદમાં ગયેલા કર્મ છે એ પુષ્પ છે. અને એમાંથી મધ લાવીને આ સામવેદના મંત્રરૂપી મધમાખીઓ સૂર્યની પશ્ચિમ દિશાની અંદર એ મધ છે એ મધને મૂકે છે. સૂર્યનું જે કાળું રૂપ છે એ આ સામવેદ છે, એટલે એ પશ્ચિમ દિશામાં છે. હવે ઉત્તર દિશામાં ઉત્તર બાજુના કિરણો છે, ઉત્તર બાજુના પેલા ખાના છે, બધું નીકળવાના સ્થાન છે. અને અથર્વવેદમાં જે કર્મ બતાવ્યા છે પુષ્પ છે. અથર્વવેદના મંત્રો બધી મધમાખીઓ છે. એ લઈને જે કર્મ છે, કર્મનું ફળ છે એ પશ્ચિમ દિશાની અંદર, ઉત્તર દિશાની અંદર ત્યાં આગળ મૂકે છે. તો
અથર્વવેદના મંત્રો, ઇતિહાસ પુરાણો પુષ્પ છે અને એમાં જે અત્યંત કાળરૂપ છે, પશ્ચિમમાં કાળું છે, ઉત્તરમાં અત્યંત કાળું સૂર્યનું રૂપ છે, તે સૂર્યનો ઉપર એના રસ છે. એટલે પૂર્વમાં લાલ રંગનો રસ છે, પશ્ચિમમાં સફેદ, મધ્યમાં દક્ષિણમાં સફેદ રંગ છે, પશ્ચિમમાં કાળા રંગનો રસ છે, ઉત્તરમાં અત્યંત કાળા રંગનો રસ છે વગેરે. આ પ્રકારે સૂર્ય છે એ સમગ્ર વેદ રૂપ છે, કહેવાનો ભાવ એ છે. પછી પાછું દેવતાઓ, તદ પ્રથમમ અમૃતમ તદ વસહ ઉપજીવંતી. સૂર્યની પહેલી જે લાલ પ્રભા છે ને, જે પૂર્વની, એના પર વસુઓ જે છે એ એના પર જીવન નિર્વાહ કરે છે. વસુ દેવતાઓ છે એ સૂર્યના પૂર્વમાં જે લાલ રંગ છે એની પ્રભા છે, એના પર મુખરૂપ અગ્નિ, તો પોતા મુખરૂપ અગ્નિ દેવતા સહિત વસુઓ નિર્વાહ કરે છે. એટલે અહીં કહે છે અગ્નિના વૈ દેવા અશ્નંતિ ન દેવા અશ્નંતિ ન પિબંતી એ અમૃતમ દૃષ્ટવા તૃપ્યંતી. એમના માનું કે દેવતાઓ આ અમૃત છે ને એને આરોગ્યતા હોય કે પછી પીતા હોય એવું નથી, માત્ર જોઈને જ એ લોકોને સંતોષ થાય છે, એટલું જ મળે છે એમને. માત્ર દૃષ્ટવા તૃપ્યંતી, રસ જોઈને જ એને તૃપ્તિ, એમ કહેવાય કે રસ જોઈને તૃપ્તિ થઈ જાય છે. ટૂંકમાં અમૃતને એને આરોગવાની કે પીવાની જરૂર નથી, માત્ર જોવા માત્રથી દેવતાઓ તૃપ્ત થઈ જાય છે. તો પૂર્વ જે છે એના પર વસુ દેવતાઓ એનો ઉપભોગ કરે છે. વસુ દેવતાઓ સૂર્યની લાલ પ્રભાને જોઈને જયારે તૃપ્ત થઈ જાય ત્યાર પછી પડી રહે, પછી એનો સમય આવે ત્યાર પછી ભોગવે. સૂર્યનું બીજું રૂપ કયું? દક્ષિણનું યાદ છે? શુક્લ, સફેદ. તો એવા 11 રુદ્રો છે, એ રુદ્રો ઇન્દ્ર દેવતા આગળ કરે ને એ અમૃતરૂપ શ્વેત પ્રભાનું પાન કરે છે. રુદ્ર દેવતાઓ વાસ્તવમાં દેવતાઓ ખાતા નથી, પીતા નથી, અમૃતને જોઈને તૃપ્ત થાય છે. પછી જે ત્રીજું પશ્ચિમમાં કૃષ્ણ કાળી પ્રભા છે, એનું આદિત્ય દેવતા વરુણ દેવને અગ્રેસર કરીને પાન કરે છે. ચોથું જે અત્યંત કાળું રૂપ છે ઉત્તરમાં, એ મરુત દેવતાઓ છે. પેલા વસુ દેવતાઓ, રુદ્ર દેવતાઓ, આદિત્ય દેવતાઓ અને મરુત દેવતાઓ ચંદ્રમાને અગ્રેસર કરીને પાન કરે. આ પ્રકારનું વર્ણન આમાં આપેલું છે. તો જો હવે 165 પાના પર આગળ કહે છે ટીકાકાર કહે છે સૈષા ત્રય્યેવ વિદ્યા તપતી. મહાનારાયણ ઉપનિષદ. સાયશા ત્રય્યેવ વિદ્યા તપતી. આ ત્રય એટલે 3 વેદ રૂપી વિદ્યા જે છે એ વિરાજમાન છે, પ્રકાશમાન છે. ઇત્યાદિ શ્રુતૌ વેદ ઇત્યાદિ શ્રુતિ અનુસારેણ તસ્ય વેદત્રયાત્મકામાહ. એટલે આદિત્યને આ વેદત્રય, વેદ સ્વરૂપ ગણવામાં આવ્યા છે. એટલા માટે તો યાજ્ઞવલ્ક્યને વેદોનો એમની પાસેથી ઉપદેશ પ્રાપ્ત થયો. ઋગ્ભિઃ તો કહે છે ऋग्भिस्तपति पूर्वाण्ये यजुर्भिश्चापि मध्यतः सायाह्ने सामभिश्शश्वत अथर्वाङ्गिरसा समम्. ઋગ્ભિઃ તપતિ પૂર્વાણ્ય. દિવસના પૂર્વ ભાગની અંદર ઋગ્ભિઃ તપતિ, એ ઋગ્વેદથી
એ તપે છે એટલે કે પ્રકાશમાન છે. ઋગ્વેદ રૂપેણ આદિત્ય પુરુષ પૂર્વાણને ત્રિધા વિભક્ત દિવસ પ્રથમ ભાગે તપતી. દિવસનો 3 ભાગ કરો. પૂર્વાણને કહ્યું, મધ્યાહ્નને કહ્યું અને સાયાહ્નને કહ્યું. તો પૂર્વ એટલે દિવસનો પૂર્વ ભાગ, મધ્ય ભાગ અને પછી સાયંકાળનો ભાગ. આ પ્રકારના દિવસ 3 ભાગ કરો. ત્રિધા વિભક્ત દિવસ પ્રથમ ભાગે તપતી. તો ઋગ્વેદ રૂપે સૂર્ય મધ્યાહ્નમાં અરે પૂર્વાણની અંદર સૂર્ય ઋગ્વેદ રૂપે પ્રકાશમાન છે, પ્રકાશે છે. યજુર્વેદશ્ચાપી મધ્યતઃ તથા મધ્યતઃ મધ્યાહ્ને યજુર્વેહી. પછી એનો સફેદ થઈ જાય ને, પહેલા લાલ હોય, મધ્યાહ્ન આવે એટલે સફેદ થઈ જાય ને, એટલે સફેદ છે એના એ રંગથી મધ્યાહ્ને યજુર્વેહી. મધ્યાહ્નમાં યજુર્વેહી પ્રકાશમાન છે. સાયાહ્ને સામવિશ્વત. સાયંકાળે તૃતીય ભાગે અથર્વાંગૈઃ યુક્તૈઃ સામહિ તપતી. અથર્વાંગ અથર્વવેદ સહિતના સામવેદથી સાંજે જેનું કૃષ્ણ રૂપ છે એમાં એ પ્રકાશમાન છે. આમ સૂર્ય છે ને વેદત્રયી, આ 3 વેદ સ્વરૂપ છે. નમઃ સવિત્રે જગદેક ચક્ષુષે જગત પ્રસૂતિ સ્થિતિનાશયતે ત્રયીમયાય ત્રિગુણાત્મધારિણે. ત્રયીમયાય, ત્રિ એટલે વેદત્રયી એટલે 4 વેદ ગણી લેવાના. એટલે અહીંયા 3 વેદ છે એટલે અથર્વ વેદ સહિત સામવેદ કહેવામાં આવે. તથા અયમેવ દેવ છાંદોગ્યે તૃતીય પ્રપાઠકે મધુ વિદ્યાયામ નિરૂપિત હતી. આ દેવ છે એ છાંદોગ્ય ઉપનિષદના 3જા અધ્યાયની અંદર મધુ વિદ્યામાં આ દેવનું નિરૂપણ છે. ઇત્યાહ વેદેતિ દ્વાભ્યામ. વેદદ્વિરેફૈરચિતે રક્ત શુક્લાસિતાત્મભિઃ ચિત્તરૂપે મધુન્યાસ્તે ફલદઃ સર્વકર્મણામ. દ્વિરેફ એટલે શું ખબર છે? ભ્રમર. વેદ દ્વિરેફૈ રચિતે. તો હવે વેદરૂપી આ જે ભ્રમરો કે મધમાખીઓ કહો એ જ બધું એમણે પૂર્વ દિશામાં જે લાલ આપણને મધુ દેખાય છે એ ઋગ્વેદરૂપી મધુમાખીઓ ત્યાં લાવેલી છે. દક્ષિણ દિશામાં જે સફેદ દેખાય છે યજુર્વેદરૂપી મધુમાખીઓ એ લાવી છે. પૂર્વ દિશામાં જે શ્યામ દેખાય છે તો કે સામવેદરૂપી. ઉત્તર દિશામાં અત્યંત કૃષ્ણ દેખાય છે અથર્વવેદરૂપી મધુમાખીઓ. એટલે વેદ દ્વિરેફૈ, વેદરૂપી દ્વિરેફ કહો કે ભ્રમર કહો કે મધુમાખી કહો. રચિતે રક્લ શુક્લ અસિતાત્મભિઃ. તો રાતો સફેદ અને કૃષ્ણ. અસિત, સિત એટલે સફેદ, અસિત એટલે કાળું, એટલે ભગવાનના રંગનો અસિત. ચિત્ર રૂપે મધુની આસ્તે. આવા જુદા જુદા રંગના જે મધુ છે એ રૂપે આ બધા આ વેદો ત્યાં આગળ રહેલા છે. ફલદઃ સર્વકર્મણામ આસ્તે. હા, એટલે સૂર્ય જે છે સર્વકર્મણામ ફલદઃ, સર્વકર્મનું ફળ પ્રદાન કરનાર સૂર્ય આ પ્રકારે ત્યાં રહેલા છે. કહે છે યો દેવ સર્વકર્મ ફલપ્રદ આદિત્ય રૂપે. જે દેવ હિરણ્ય ગર્ભ જે સર્વકર્મનો ફળ પ્રદાન કરનાર છે, સર્વકર્મ ફલદાતા છે, આદિત્ય રૂપે મધુની. આ સૂર્ય છે એ મધ છે. મધપુડો કયો છે? અંતરિક્ષ. વાંસ કયો છે? સ્વર્ગલોક. માખીઓ કઈ છે? કિરણ. તો આ રીતે
यो देव सर्व कर्म फल प्रद है, सर्व कर्म फल प्रदान करना છે આદિત્ય રૂપે મધુની, એ આદિત્ય રૂપી સૂર્યમાં પ્રસિદ્ધ મધુવદ, આ મધુ એટલે જે જાણીતું આપણું મધ છે ને એની જેમ, એટલે મધ નથી પણ એની કલ્પના છે. એને મધ કેમ કહે છે? આ સૂર્યને મધ કેમ કહેવામાં આવ્યું? કહે છે કે વસ્વાદિ દેવાના મોદ હેતુ. આ મધ કેવું છે? આપણા મોદ અત્યંત આનંદ આપનારો છે. તો પૂર્વનો જે આદિત્યના જે લાલ મધુ છે એ વસુ દેવતાઓને, પછી રુદ્ર દેવતાઓ, આદિત્ય દેવતાઓ, મરુદ દેવતાઓ, આ દેવતાઓને અત્યંત મોદ પ્રસન્ન કરનારો છે, ખુશ કરનારો છે એ આદિત્ય એ મધ છે. વસ્વાદિ દેવાનામ મોદ હેતુ આસ્તે તિષ્ઠતે. તો આ દેવતા જે છે એ આદિત્ય, જે સર્વ કર્મ ફળ પ્રદાન કરનાર દેવતા આદિત્ય જે મધુ છે એમાં રહેલો છે. હિરણ્ય ગર્ભ કહો કે પરમેશ્વર કહો, ક્યાં રહેલા છે? આદિત્યમાં. આદિત્ય કોણ છે? મધુ છે. દેવ મધુ કોણ મધુ છે? દેવતાઓનું મધુ. કેમ કે દેવતાઓને મોદ કરનારા હોવાને કારણે, પ્રસન્ન કરનારા હોવાને કારણે, આનંદિત કરનારા કારણે એને દેવતાઓનું મધુ કહ્યું છે. વસુ, રુદ્ર, આદિત્ય, મરુદ દેવતાઓ અને પછી ઉપર બ્રહ્મા વગેરે દેવતાઓ જે છે એને ખુશ કરનાર છે. એ આદિત્ય અંદર આ સર્વ કર્મ ફળદાતા દેવ રહેલો છે, આદિત્યમાં રહેલો છે. કીધું છે આદિત્ય રૂપ મધુની. કયા પ્રકારના આદિત્ય રૂપ મધુ? આદિત્ય રૂપ મધની અંદર ચિત્ર રૂપે, એ વિચિત્ર રૂપે રક્ત, શુક્લ, કૃષ્ણ, અતિકૃષ્ણ, ગુહ્યાત્મક પંચરૂપ ઉપપન્ને. ઉપર પાંચમું રૂપ કયું? પેલું રક્ત એ પૂર્વ, શુક્લ એ દક્ષિણ, કૃષ્ણ પશ્ચિમ, અતિકૃષ્ણ ઉત્તર અને ગુહ્ય એ ઉપર. એવા એટલે વિચિત્ર ભિન્ન ભિન્ન પ્રકારના રંગો છે. તો વિચિત્ર રૂપે આવા ચિત્ર રૂપે મધુની. આ મધુ કેવું છે? આ જાત જાતના રંગ વાળું છે. આ મધ જ લાલ, સફેદ, કાળું અને અત્યંત કાળું અને ગુહ્ય એવા રંગ વાળું છે. પુનઃ કીધું છે ભાઈ એ મધ કેવું છે? એટલે આદિત્ય કેવો છે? યથાક્રમમ રક્તાદ રૂપૈ ઋગ્યજુઃ સામ અથર્વાંગે રસોપનિષદાત્મક વેદ રૂપૈ. યથાક્રમમ રક્તાદ રૂપૈ. પછી યથાક્રમ રક્ત, શ્વેત, કૃષ્ણ, અતિકૃષ્ણ અને ગુહ્ય. ઋગ, યજુર, સામ, અથર્વાંગી રસ અને ઉપનિષદ. ઉપર જે છે ઉપનિષદ છે. તો ઉપનિષદાત્મક વેદ રૂપી. સૂર્ય કયો છે? મધુ છે, સમગ્ર વેદ રૂપ છે. ધૈર્યફૈ ભ્રમરૈ રચિતે. આ કોણે રચેલું છે? તો કે બધા મધમાખીઓ રચેલું છે. ઋગ્વેદ મધમાખીઓએ પૂર્વ દિશામાં આ જે લાલ રંગનું મધ છે રચેલું છે. એ પ્રમાણે યજુર્વેદ એ દક્ષિણ દિશામાં સફેદ રૂપ મધ છે રચેલું છે. આ પ્રકારે ધ્વૈ ભ્રમરૈ રચિતે મધુની. આ બધા મધુના છેવટે તો વિશેષણ થયા. વેદ દ્વિરેફૈ રચિતે મધુની. રક્ત શુક્લ સ્થિતાત્મભિ રચિતે મધુની. ચિત્ર રૂપે મધુની. સર્વકર્મણામ ફલદ આસ્તે. આવા મધુરૂપ સૂર્યની અંદર સર્વકર્મનું ફળ પ્રદાન કરનાર જે પરમેશ્વર છે એ આ સૂર્યમાં રહેલા છે. સૂર્ય આ પ્રકારનો છે. કેવો છે? તો કે મધરૂપી છે. કેવું મધ? આ ભિન્ન ભિન્ન રંગનું. એ કોણે રચેલું છે? ભિન્ન ભિન્ન વેદો રૂપી આ મધમાખીઓ રચેલું છે. દ્વિરેફૈ ભ્રમે રચિતે યથા મધુમક્ષિકા પુષ્પેભ્ય રસમ આવૃત્ય મધુદેશમ નયંતી. જેવી રીતે મધુમાખીઓ હોય, પુષ્પેભ્ય રસમ આવૃત્ય, આ મધમાખીઓ પુષ્પમાંથી રસ લાવીને મધપુરામાં આવે ને પછી
તેમ બધી જુદી મધમાખીઓ મધપૂડામાં જુદા પ્રકારનું મધ, કારણ કે જુદી મધમાખીઓ કદાચ જુદા જુદા પુષ્પમાંથી જુદા પ્રકારનો રસ લાવે. એવું બની શકે કે એક જ મધપૂડાની અંદર આમ બરોબર મધપૂડા જેવો દેખાય છે ને તો આ અંતરિક્ષ એમાં જે રસ, તો કે જુદી મધમાખીઓ જુદી જગ્યાએ રસ લાવે. શક્ય છે એક જ મધપૂડાની અંદર ભિન્ન ભિન્ન પ્રકારના પુષ્પનો રસ હોય અને એ જુદા રંગનો પણ હોય, એવું બની શકે. તો એ રીતે કલ્પના કરવામાં આવી છે. યથા મધુમક્ષિકા પુષ્પેભ્ય રસમ આવૃત્ય, જે મધમાખીઓ છે એ પુષ્પમાંથી રસ લઈ આવીને મધુદેશમ નયંતી, પોતાનું જે મતલબ મધમાખીઓનું સ્થાન હશે. પાછો અમુક મધમાખીઓ મધપૂડાના અમુક જગ્યાએ જતી હશે. બધી મધમાખીઓ બધી જગ્યાએ એમ ન પણ બનતું હોય, તો આ રીતે મધુદેશ પોતાનું જે સ્થળ છે, પોતાનું જે સ્થાન છે તે જગ્યાએ એ રસ લઈ આવે. જેવી રીતે મધમાખીઓ કરે તથા તેવી રીતે ઋગાદિ વેદ ભ્રમરાહ, ઋગ વેદ રૂપી ઋગ્વેદના મંત્ર રૂપી જે ભ્રમરો છે, યાગાદિ કર્મ રૂપ પુષ્પેશુ, પુષ્પ કયા છે એ ઋગ્વેદની અંદર જે ભિન્ન ભિન્ન કર્મ છે એ જ પુષ્પ છે. ઋગ્વેદના મંત્રો એ કર્મમાંથી કર્મફળ રૂપી છેવટે સૂર્ય જે છે એમાં બધા કાંઈક કર્મફળ દેવતા ત્યાં છે ને, કર્મફળ દાતા, એટલે કર્મફળ બધું સૂર્યમાં જઈને અહીંયા સ્થાપિત થતું હોય છે. એટલે આ ઋગ્વેદ મંત્રો પેલા યાગરૂપી પુષ્પમાંથી ફળરૂપી જે મધ છે એ લઈને ત્યાં આગળ એ ત્યાં મૂકે છે. યાગાદિ કરુર પુષ્પેશુ મંત્ર રૂપેણ ગત્વા, ઋગ્વેદ શું કરે છે એ મંત્ર રૂપે આ યાગ રૂપી પુષ્પમાં જાય, તે ગુંજન કરતા હોય. કર્મણામ સૂક્ષ્મ અવસ્થાત્મકમ અદૃષ્ટમ અદૃષ્ટ સંજ્ઞમ રસમ નયંતી, એ કર્મનું ફળ એટલે શું? અદૃષ્ટ. હજી કર્મનું ફળ ક્યારેક મળશે ભવિષ્યમાં. કર્મ કરી ત્યારે એક પુણ્ય રૂપી ઉત્પન્ન થાય ને, પુણ્ય કહો અદૃષ્ટ કહો, તો આ મંત્રો શું કરે છે? અદૃષ્ટ ફળ છે એ જઈને ત્યાં મૂકી આવે. એ પ્રકાર આખો મધપૂડો, એક આખું મધપૂડામાં રચાય. તદિદમ કર્મ પુષ્પરસો, તો હવે 17મા શ્લોકમાં કહે છે કર્મ પુષ્પરસો યસ્મિન નિત્યમેવ પ્રધાવતી વિમુંચતિ યયો દેવઃ વૃષ્ટિમ સર્વસ્ય કારણમ. કર્મ પુષ્પરસો યસ્મિન નિત્યમેવ પ્રધાવતી, તો આ કર્મ પુષ્પરૂપી રસ જે છે, જે આ મંત્રરૂપી મધમાખીઓ લઈ આવે છે આદિત્યરૂપી મધુમાં, એટલે મધપૂડામાં, અંતરિક્ષ મધપૂડામાં, નિત્યમેવ પ્રધાવતી, રોજ જે ત્યાં આગળ આવતું હોય, કેટલા કર્મ થતા હોય અને કેટલું કર્મ ફળ છે ત્યાં આગળ બધું આવીને ત્યાં સ્થાપિત થતું હોય. યત્ર આદિત્ય મધુરી પ્રધાવતી ગચ્છતી, યત્ર આદિત્ય રૂપી મધ છે ને એમાં આ બધી મધમાખીઓ જાય છે અને પોતાનો મધ છે ત્યાં આગળ મૂકે છે. ન કેવલમ વસ્વાદી દેવાનામે મોદેતુ, આદિત્યને મધુ કહેવામાં આવ્યું, મધ કહેવામાં આવ્યું કારણ કે દેવતાઓના મોદ અર્થાત આનંદનું કારણ છે એટલા માટે. સૂર્ય માત્ર દેવતાઓના આનંદનું કારણ છે એટલું જ નહીં, પરંતુ અભિવૃષ્ટિ દ્વારા સર્વેશામ, આ સૂર્ય તો બધા જ પ્રાણીઓના આનંદનું કારણ છે વૃષ્ટિ દ્વારા. વિમુંચતિ યો દેવ વૃષ્ટિમ સર્વસ્ય કારણમ, એટલે એ બધું મનુસ્મૃતિમાંથી આ શ્લોક કહેવામાં આવે. અગ્નૌ પ્રાસ્તા હોતી સમ્યક આદિત્યમ ઉપતિષ્ઠતી, તો લોકો બધા અગ્નિમાં જે આહુતિ આપતા હોય છે બધી, એ અગ્નિમાં એ આહુતિ અદૃષ્ટ રૂપે કર્મફળ રૂપે આદિત્યમ ઉપતિષ્ઠતી, એ બધી જઈને સૂર્યમાં ત્યાં જઈને સ્થાપિત થાય છે, રહી જાય છે બધી.
સૂર્ય જાણે કે ખજાનો હોય ને એમાં બધું ત્યાં આગળ નિધિ બધું મૂકવામાં આવે છે. આદિત્ય જાય તે વૃષ્ટિ, આદિત્ય એ કર્મના ફળ રૂપે વૃષ્ટિ આપે છે. વૃષ્ટિરન્નમ તતઃ પ્રજા, આ વૃષ્ટિ જે છે તો આપણા ખેતી પ્રધાન દેશની અંદર વરસાદ એ સૌથી આનંદનું મહાન આનંદનું કારણ. આમ સૂર્ય વૃષ્ટિ રૂપી વૃષ્ટિ દ્વારા બધાને આનંદ આપનાર છે. આખી દુનિયા ખેતી પ્રધાન હતી. આ પેલા ઉદ્યોગ પ્રધાન થયા, આજે આપણો દેશ તો ખેતી પ્રધાન જ છે. વિમુંચતી છે યો દેવ વૃષ્ટિમ સર્વસ્ય કારણમ, સર્વસ્ય મોદ કારણ, બધાને પ્રસન્ન કરનાર આ વૃષ્ટિ છે એને આ સૂર્ય વરસાવે છે. બધી બાજુથી ભેગું કરેલું છે. આદિત્યની જે જાતની ઉપાસના હોય છે, ખાસ કરીને છાંદોગ્યમાં પછી આગળ કહે છે બહિશ્ચરો યઃ પ્રાણઃ સર્વેષામિહ દેહિનાં સ્થિરાણાં જંગમાનાં ચ બ્રહ્માદીનાં હૃદિ સ્થિતઃ. બહિશ્ચરો યઃ પ્રાણ, આ દેહમાં પ્રાણ જે છે ને આપણો, જે બહાર વિચરણ કરનાર છે પ્રાણ. તથા આદિત્ય પુરુષ સર્વેષાં બહિશ્ચર બહિર્વર્તમાન પ્રાણ. એ પછી ક્યાંથી આવ્યું? પ્રાણ પ્રજાનામ ઉદયત્યેશ સૂર્ય હિ પ્રશ્નોપનિષદ. તો પ્રશ્નોપનિષદમાં વર્ણન આવ્યું કે સવારના પરમાં જયારે સૂર્યનો ઉદય થાય પૂર્વ દિશામાં, ત્યારે પૂર્વ દિશામાં જે બધા પ્રાણીઓ છે એ બધા જીવંત બની જાય. પછી ધીમે ધીમે એ ઉત્તર દિશામાં આવે, પછી દક્ષિણ દિશામાં આવે, પછી પશ્ચિમ દિશામાં આવે. તે દિશામાં જેમ જેમ સૂર્ય આગળ વધે તેમ તેમ તે દિશાના જે પ્રાણીઓ છે બધા જીવંત બની જાય. આ રીતે સૂર્યને પ્રાણ કહેવામાં આવે. આપણો પ્રાણ છે તો આપણો ઊંઘી જવું એટલે મરી જવા એવું જ છે. એમ કે સૂર્ય જયારે અસ્ત થઈ ગયો હોય ત્યારે સમગ્ર જગત એવું થઈ જાય, નિર્જીવ થઈ જાય, જાણે કે નિશ્ચેષ્ટ થઈ જાય, નિશ્ચેતન થઈ જાય. સૂર્યનો ઉદય થાય અને આવે એટલે એકદમ બધું ચેતનવંત બની જાય, બધામાં પ્રાણ પ્રસરી જાય. એ પ્રાણ કોણે પ્રદાન કર્યા? સૂર્ય. એટલે સૂર્ય કેવા છે? એ બધા પ્રાણીઓનો પ્રાણ છે. એટલે બહિશ્ચર બહિર્વર્તમાન પ્રાણ, આપણા જે પ્રાણ છે જે બહાર રહેલો છે એ પણ સૂર્ય એ રૂપમાં જ રહેલો છે. સર્વેષામ દેહિનામ સ્થિરાણામ જંગમાનામ છે, જે કઈ સ્થિર અને જંગમ, સ્થાવર જંગમ જે કઈ પ્રાણીઓ છે એ બધાને પ્રાણ છે સૂર્ય દેવતા. બધામાં જીવ આવે. સવાર પડે સૂર્યનો ઉદય થાય એટલે આમ કમળ ખીરે બધી બાજુ એકદમ આમ ચેતનતા પ્રસરી જાય. ત્યાં બધું જાણે કે એકદમ નિશ્ચેતન હોય, બધું જાણે કે મરી ના ગયો વિચારો એટલે આમાં ચેતન થઈ ગયું હોય, નિર્જીવ થઈ ગયું હોય. કેટલો મોટો ચમત્કાર છે ને સૂર્ય દેવતા, કેટલો મહાન ચમત્કાર છે. આવો ચમત્કાર રોજ રોજ જુઓ તો મજા આવે. બીજા કોઈ ચમત્કાર આ કેવો ચમત્કાર છે કે કેવું સૂર્ય ઉદય થાય ને કેવું આમ ચારે બાજુએ પક્ષીઓ જે ઉડવા માંડે ને એ થવા એકદમ બધું ચારે બાજુએ જીવંતતા પ્રસરી જાય, ચેતનતા પ્રસરી જાય. કેટલો મોટો ચમત્કાર છે. તથા બ્રહ્માદીનામ હૃદય સ્થિત સ્થિરાણામ જંગમાનામ છે. તથા અયમેવ પુરુષ અંતર્યામી બ્રાહ્મણે અંતર્યામિત્વેન નિરૂપિત. બૃહદારણ્યક ઉપનિષદમાં જે અંતર્યામી બ્રાહ્મણ છે એમાં આ જ પરમાત્માને અહીંમાં આવશે. અંતર્યામી જે છે એ આ જ છે. સ્થિરાણામ જંગમાનામ છે, સ્થાવર જંગમ બ્રહ્માદીનામ, બ્રહ્માજીથી માંડીને સ્થાવર જંગમ જે કે પ્રાણી છે બધાના અંતરની અંદર આ જ પરમાત્મા અંતર્યામી રૂપે રહેલો છે. જે સૂર્યમાં રહેલો છે એ જ પરમાત્મા બધામાં અંતર્યામી રૂપે રહેલો છે. એ જ પરમાત્મા બધાનો પ્રાણ પણ છે અને એ જ પરમાત્મા સર્વકર્મનો ફળ પ્રદાન કરનાર છે. આ પ્રકારે વર્ણન કરવામાં આવે સૂર્યનું.
જેની ઉપાસના યાજ્ઞવલ્ક્ય ઋષિએ કરી એ સૂર્ય આ પ્રકારનો છે. કવિત્વ કેવું છે? પુરાણકાળનું. અને એ કવિત્વ બધું કેવું ઉપનિષદો પર આધારિત છે ને પાછું. એટલે કવિઓને બહુ જ્ઞાન હોવું જોઈએ, એમને કવિતા લખાય નહીં. એમાં બી કોશ, કૌમુદી, કોશ અને કાવ્ય આ બધું કંઠસ્થ થવું જોઈએ. તમારે કવિતા રચવી હોય તો કોશ એટલે અમારો કોશ બધા શબ્દાર્થ, શબ્દોનો અર્થ. કૌમુદી એટલે સિદ્ધાંત કૌમુદી, આખું વ્યાકરણ. અને કાવ્ય એટલે બધા મહાકાવ્યો છે ને બધા, આ બધા કંઠસ્થ હોય ને તો જ આપોઆપ જ આ બધા દ્વારા તમે જે રચ્યો પછી બધું અમારે આવતું જ હોય. જેટલી તમારી મેધાશક્તિ હોય, જેટલું કંઠસ્થ હોય એ બધું આપોઆપ જ તમારી જે રચના હોય એ રચનામાં પ્રગટ થાય છે. તો આ પણ આ પુરાણકાળની રચનામાં બધું પ્રગટ થાય છે. ચારે બાજુ ઉપનિષદમાં જે કહેવામાં હોય એ બધું પ્રગટ થાય છે કે બધું અહીંયા આગળ તો બુદ્ધિસ્થ જ હોય, બુદ્ધિની અંદર જ હોય. યાજ્ઞવલ્ક્યો દંત. હવે યાજ્ઞવલ્ક્ય કેવી રીતે આવી રીતે મહાન બન્યા એની વાત કરે છે. યસ્તમારાધ્ય સંતુષ્ટાદ દેવાદ વેદાન વાપ્તવાન આદિત્યમંડલસ્થાનાત अस्मात् सर्वगरीयसः. यह याज्ञवल्क्य है. तम यथा वर्णितम ईश्वर आराध्य संतुष्टात्. આ યાજ્ઞવલ્ક્ય ઋષિએ આ દેવ છે જે આદિત્ય છે એને ઘોર તપસ્યાથી સંતુષ્ટ કર્યા. આદિત્ય એટલે આદિત્યમાં રહેલા પરમાત્માને સંતુષ્ટ કર્યા. સંતુષ્ટા દેવાદ વેદાન આપતવાન અવાપ્તવાન. એ સંતુષ્ટ થયેલા દેવમાંથી યાજ્ઞવલ્ક્ય ઋષિએ વેદોને પ્રાપ્ત કર્યા. હવે બધા વેદ પ્રાપ્ત કર્યા. આપણે માનીએ છીએ કે એમણે યજુર્વેદ પ્રાપ્ત કર્યો એટલે વાજસનેય શાખા કહો કે શુક્લ યજુર્વેદ કહો એ યાજ્ઞવલ્ક્ય ઋષિએ પ્રાપ્ત કર્યો. પણ અહીં તો કહે છે બધા જ વેદ પ્રાપ્ત કરે એવું કહે છે પુરાણકાર. આદિત્ય મંડલ સ્થાનાત અસ્માત સર્વગરીયસઃ. આ કયો દેવતા? આદિત્ય મંડલ સ્થાનાત, આદિત્યાંતર સ્થાનાત. એક જગ્યાએ એક ફૂટનોટ રહી ગયેલી વાંચવાની આગળના પાના પર. એ છે ને સૈષા ત્રય્ય વિદ્યા તપતિ મહાનારાયણ ઉપનિષદ, ત્યાં 1 નંબરની પાદનો હતી. મંડલ અર્ચિ પુરુષ રૂપા ત્રય તત્ર વર્ણિતા. તો આ ત્રય્ય વિદ્યા, આ ત્રય કયું છે? મંડલ સૂર્યનું મંડળ, અર્ચિ એના કિરણ અને પુરુષ એમાં રહેલો પુરુષ છે તે. આમાં રુચો મંડલમ, આ ઋગ્વેદ છે એ સૂર્યનું મંડળ છે, એના કિરણો છે એ સામવેદ છે, એમાં જે પુરુષ છે એ યજુર્વેદ છે. એ પ્રકારે મહાનારાયણ ઉપનિષદ બધા ઉપનિષદમાં જ લાવે છે. તો મહાનારાયણ ઉપનિષદમાં આ પ્રકારે કહેવામાં આવ્યું કે સા એષા ત્રય્ય વિદ્યા તપતિ. ત્યાં આગળ આ પ્રકારે વર્ણન કરવામાં આવ્યું. એટલે વિચાર, આ મંડળ જે છે ને એની અંદર પરમાત્મા છે, પુરુષ છે. મંડળ જે છે એમનું સ્થૂળ શરીર છે, પાછું એમાં સૂક્ષ્મ શરીર, એમાં વહેલો પરમાત્મા. એ પ્રકારે છે. તો વર્ણન ઈશ્વરમ, આ પ્રકારે આગળ જેનું વર્ણન કરવામાં આવે ઈશ્વર પાસેથી. ઈશ્વરમ આરાધ્ય, એવા સૂર્યમાં રહેલા ઈશ્વરની આરાધના કરીને સંતુષ્ટાદ અસ્માત સર્વગુરો દેવાત. સંતુષ્ટ થયેલા દેવતા જે સર્વના ગુરુ છે એમની પાસેથી
આદિત્યાંતરસ્થા, જે આદિત્યમાં અંદર રહેલા છે એવા વેદાન ચતુર આપતવાન, ચારે ચાર વેદ યાજ્ઞવલ્ક્ય ઋષિએ એ આદિત્યસ્થ જે પરમાત્મા છે કે દેવ છે એની પાસેથી એને સંતુષ્ટ કરીને પ્રાપ્ત કર્યા. હવે અહીંયા ટીકાકાર જોતા પાઠ યમ યશ તમ આરાધ્ય એ જ છે. યમ યમારાધ્ય એવું હોય તો યમ યમારાધ્ય સંતુષ્ટાત, યમ જ્ઞમ હોય એ તમને બદલે જ્ઞમ હોય તો इति पाठे यम देवम ज्ञम सर्वज्ञम आराध्य. तो ज्ञ એટલે સર્વજ્ઞ આદિત્ય મંડળસ્થ જે પરમાત્મા છે કહેવાય છે સર્વજ્ઞ છે, સગુણ બ્રહ્મ. આરાધ્ય સંતુષ્ટાદ અસ્માદ વેદાન આપતવાન યાજ્ઞવલ્ક્ય શેષ એમની પાસેથી. તો પછી યહ એટલે મેં યાજ્ઞવલ્ક્ય આવ્યો, પણ તમે પછી એ જ્ઞમ યમ જ્ઞમ એવો પાઠ કરો તો પછી યાજ્ઞવલ્ક્ય એ શેષ થઈ જાય. ટૂંકમાં યાજ્ઞવલ્ક્ય જે છે એ ઉમેરવું પડે આપણે. યહ હોય તો યહ યાજ્ઞવલ્ક્ય લાગુ પડે. યમ જ્ઞમ કહેવામાં આવે તો પછી યાજ્ઞવલ્ક્ય આમાં કોઈ કરતા આવતો નથી. આપતવાન, કહા આપતવાન, કોણે પ્રાપ્ત કર્યું? યાજ્ઞવલ્ક્ય ઇતિ શેષ. તો આપણે ઉત્તર આપવો પડે યાજ્ઞવલ્ક્ય પ્રાપ્ત કર્યું. એટલે તો યમ જ્ઞમ એવી જાતનો આપણે પાઠ લઈએ તો યાજ્ઞવલ્ક્ય આપણે મૂકવું પડે. અધ્યાહાર થઈ ગયો. યજ્ઞમિતિ યજ્ઞમારાધ્ય સંતુષ્ટાદ દેવાત એવો પાઠ કરતો. વણિત રૂપમ યજ્ઞમ વિષ્ણુ, તો આગળ વર્ણન કરવામાં આવે એ જ વિષ્ણુ. યજ્ઞો એ વિષ્ણુ ઇતિ શ્રુતે, કારણ કે યજ્ઞ છે યજ્ઞમ એટલે વિષ્ણુ એવું થઈ ગયું. યજ્ઞમ આરાધ્ય સંતુષ્ટાદ એવું કરો તો યજ્ઞમ એટલે વિષ્ણુ આરાધ્ય સંતુષ્ટાદ, કારણ કે યજ્ઞ એ વિષ્ણુ કારણ કે વરાહ રૂપે ભગવાન અવતાર્યા ને એ યજ્ઞ પુરુષ છે. વરાહના ભિન્ન ભિન્ન અંગો છે, બધા યજ્ઞના ભિન્ન ભિન્ન અંગ છે. એટલે વરાહ તો પવિત્ર થઈ ગયો. વરાહ ભગવાન જે છે યજ્ઞ પુરુષ છે. તો આરાધ્ય તસ્માત તુષ્ટાત વેદાન આપતવાન સંબંધ એની પાસેથી એમણે વેદને પ્રાપ્ત કર્યા, એ પ્રકારનો સંબંધ છે. તો ચતુર વેદાન આપતવાન, ચારે ચાર વેદ પ્રાપ્ત કર્યા. હવે કહે છે બીજા શ્લોકમાં કહે છે પ્રાપ્ય વેદાન મુનિ સર્વાન ગૃહસ્થાશ્રમ ધર્મવાન ચતુર્વેદાર્થિન શિષ્યાન ઉપનિન્યે મહામનાઃ. સર્વાન વેદાન પ્રાપ્ય મુનિ ગૃહસ્થાશ્રમ ધર્મવાન. આ બધી વેદની વિદ્યા પ્રાપ્ત કરીને મુનિએ ગૃહસ્થાશ્રમનો સ્વીકાર કર્યો. ચતુર્વેદાર્થિન શિષ્યાન ઉપનિન્ય મહામના. આ મહામતી યાજ્ઞવલ્ક્ય ઋષિએ ચારે વેદ ભણનારા શિષ્યોને એમણે દીક્ષિત કર્યા. કહે છે ટીકાકાર એવં વેદાન પ્રાપ્ય યાજ્ઞવલ્ક્ય મુનિ. પછી ગૃહસ્થાશ્રમ ધર્મવાન, ગૃહસ્થાશ્રમ પ્રવેશ કરતો છે જ. પછી ચતુર્વેદાર્થિન, ચતુર્ણામ વેદાનામ અર્થિન અધિજિગાંસુન, અધ્યયન કરવાની ઈચ્છા રાખનારા, ચાર વેદનું અધ્યયન કરવાની, ચાર નહીં એટલે ભિન્ન ભિન્ન વેદ, પણ દરેક પોતાના વેદની ઈચ્છા, પોતાના વેદનું અધ્યયન કરવાની ઈચ્છા રાખે. એટલે હવે ચારે તો જુદા જુદા વિદ્યાર્થીઓ જે કોઈ ઋગ્વેદ, કોઈ યજુર્વેદ, કોઈ સામવેદ, કોઈ અથર્વવેદનું અધ્યયન કરવા માંગતા બધાને એમણે દીક્ષિત કર્યા. શિષ્યાન ઉપનિન્યે અધ્યયન અંગમ ઉપનયન સંસ્કારમ પ્રાપિતવાન. એટલે એવી જ પ્રથા હતી કે જે વેદ ભણાવનારા હોય એ ગુરુ જ વાસ્તવમાં દીક્ષા આપે. અત્યારે તો કોઈ બ્રાહ્મણ આવે આપી જાય છે, પણ ત્યારે ઉપનયન એટલે ગુરુ પાસે લઈ જવું. બાળકને ગુરુ પાસે લઈ જવો, ત્યાં ગુરુજીને દીક્ષા આપે, ઉપનયન વિધિ કરે, એના કાનની અંદર ગાયત્રી મંત્ર ગુરુ, કારણ કે એ પછી પોતે વેદનું અધ્યાપન કરવાના છે એટલા માટે.
અત્યારની પ્રથા તો જે બ્રાહ્મણ આપતા તો એ ગુરુ કહેવાય, પછી તો અથવા જે મંત્ર દીક્ષા આપે એ ગુરુ કહેવાય. હવે તમે લઈ આવ્યા ક્યાંથી કે યાજ્ઞવલ્ક્ય મુનિ જે છે એ ચારેય વેદના અર્થીઓને અધ્યાપન કરતા હતા, અધ્યયન કરાવતા હતા, એવું આપ ક્યાંથી લાવ્યા? તો કહે છે ચતુર્ધા દૃશ્યતે તસ્ય મુને શિષ્યૌઘ મંડલે અધ્યાપનતસ્યૈષા યાજ્ઞવલ્ક્યસ્ય ધીમતઃ. ધીમતઃ અધ્યાપનરતસ્ય ધીમતઃ યાજ્ઞવલ્ક્યસ્ય. જે અધ્યાપનમાં જ રત છે, શીખવાડવામાં જ રત છે, એવા ધીમાન યાજ્ઞવલ્ક, બુદ્ધિમાન યાજ્ઞવલ્ક્ય છે. શિષ્યૌઘ મંડલી, શિષ્યની સમૂહ, અવોઘ એટલે સમૂહ, શિષ્યૌઘ મંડલી, આ શિષ્યના સમૂહનું જે મંડળ છે. ચતુર્ધા દૃશ્યતે, એ ચાર પ્રકારના શિષ્યોનો મંડળ આપણે જોવામાં આવે છે. એટલે પુરાણકાર પોતે કહે છે કે બીજો તમે અભ્યાસ કરો શાસ્ત્રો તો ખબર પડે છે કે ચાર પ્રકારના શિષ્યોની મંડળીઓ આ યાજ્ઞવલ્ક્ય ઋષિ પાસે હતી. તસ્ય મુને શિષ્યગણ મંડલી ઋગાદિ અધ્યેતવ્ય વેદ ભેદેન ચતુર્વિધા દૃશ્યતે. ચાર પ્રકારની મંડળ કેમ? ચાર વેદ છે એટલા માટે ચાર પ્રકારની મંડળી એમની શિષ્યોની દૃશ્યતે એ જોવામાં આવે છે. ક્યાં આગળ જોવામાં આવે તો કે છે ચતુર્મંડલ મધ્યસ્થ રાજતે મુનિભાસ્કર દિશામ મંડલ મધ્યસ્થ યથાયમ ભગવાન રવિ. યથા અયમ ભગવાન રવિ, ભગવાન સૂર્ય મંડળ દિશામ મંડલ મધ્યસ્થ, આ દિશાઓ રૂપી મંડળની અંદર રહેલા મધ્યમાં રહેલા જે ભગવાન સૂર્ય છે તેવી રીતે મુનિ ભાસ્કર, આ સૂર્ય સમાન જે મુનિ જે છે ચતુર્મંડલ મધ્યસ્થ, એની આગળ ચાર મંડળ છે. પૂર્વ દિશામાં ઋગ્વેદ, દક્ષિણ દિશામાં યજુર્વેદ, પશ્ચિમ દિશામાં સામવેદ, ઉત્તર દિશામાં ઋગ્વેદ. આ પ્રકારના મંડળની મધ્યમાં એ રાજતે પ્રકાશમાન છે. કોણ? તો યાજ્ઞવલ્ક્ય રૂપી સૂર્ય. દિશાઓ પણ ચાર હોય ને, સૂર્ય જેવી રીતે દિશા મંડળ મધ્યસ્થ, આ ચાર દિશાઓમાં રૂપી મંડળની અંદર મધ્યમાં એટલે સૂર્ય જેવી રીતે હોય તેવી રીતે આ યાજ્ઞવલ્ક્ય ઋષિ રૂપી સૂર્ય પણ આ ચાર દિશામાં રહેલા ચાર મંડળની મધ્યમાં વિરાજમાન છે. ચતુર્વિધ શિષ્ય મંડળ મધ્યસ્થો મુનિ. ચતુર્વિધ મંડળ, ચાર પ્રકારના ચાર મંડળ જે છે મધ્ય રહેલા મુનિ સૂર્યવત રાજતે સ્મ, સૂર્ય જેમ પ્રકાશતા હતા. ઇતિ યાજ્ઞવલ્ક્યસ્ય ચતુર્વેદવિત્વે લિંગમ છે. ભાઈ તમને લિંગ એટલે કયું ચિહ્ન મળ્યું, કયો પુરાવા મળ્યો જે પરથી તમે કહો છો કે આ યાજ્ઞવલ્ક્ય એ ચારે વેદના જ્ઞાતા હતા. યાજ્ઞવલ્ક્ય ચતુર્વેદ વિત્વે, એ ચતુર્વેદના જ્ઞાતા હતા. એમાં લિંગ એટલે કે કઈ જાતનો પુરાવો છે આપણી પાસે કે જે વ્યાખ્યાસ્યમાને, જેની વ્યાખ્યા કરવામાં આવશે. યાજ્ઞવલ્ક્ય ઋષિ જનક રાજાની સભામાં જાય, જનક રાજા જાહેર કરે કે જે બ્રહ્મિષ્ઠ હોય એને માટે 1000 ગાયો બાજુમાં રાખી છે. શેકવામાં બ્રહ્મિષ્ઠ. તદ યાજ્ઞવલ્ક્ય ઋષિ પોતાના શિષ્યને કહે, હે સામશ્રવા, તું એ બધી ગાયો દોરી જાય. એ સામવેદનો એ શિષ્ય હતો પાછો. એ પછી આ કહે છે કે વ્યાખ્યાસ્યમાને ગવામ આશ્રમ પ્રતિ ઉત્કાળ વાક્ય.
કે ભાઈ આ બધી ગાયોને આપણા આશ્રમમાં લઈ જા તું. એ વાક્ય શિષ્યસ્ય સામશ્રવા એમ કહેવામાં આવ્યું. એટલે શિષ્યસ્ય સામ અધ્યાયિત્વેન સંબોધનમ. એ શિષ્ય જે છે એ સામનો અધ્યયન કરતો હતો, એ માટે એને સામશ્રા કહેવામાં આવ્યો. અંતેથી આ ઋષિને 4 વેદનું જ્ઞાન હોવું જોઈએ, એની બદલે 4 વેદના વિદ્યાર્થી હોવા જોઈએ. આ પ્રકારે આ ગ્રંથકાર અનુમાન કરે છે એક જ પેલા વાક્ય પરથી. હવે પોતે તો ઋગ્વેદના તો છે, યજુર્વેદના છે જ, પણ સામવેદનો પણ શિષ્ય હોય એનો અર્થ કે બીજા બધા વેદના હોવા જ જોઈએ, 4 વેદના હોવા જોઈએ. ચાલો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.